तो नमस्कार विद्यार्थी मित्रों, આપણે 5 વિડીયો વિદ્યુત ડાયપોલ ઉપર આપી ગયા છીએ। એના સારાંશ તરીકે આપણે આ વિડીયો લઈ રહ્યા છીએ। એટલે ઇન કેસ તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આગળના વિડીયો જોવાનું ભૂલતા નહીં, જેથી વિદ્યુત ડાયપોલના સંપૂર્ણ કોન્સેપ્ટ તમે એના દ્વારા સમજી શકો। આગળ વધીએ। વિદ્યુત ડાયપોલ સ્પેશિયલી ફોર ગુજકેટ JEE નીટ માટે વાત કરશું, કોમ્પિટિટિવ એક્ઝામને અનુલક્ષીને। આકૃતિમાં તમને અક્ષ અને વિષુવ રેખા પર વિદ્યુત ડાયપોલના સૂત્રો આપેલા છે। એ સૂત્રોની ચર્ચા કરી ગયા છીએ। સૂત્રો યાદ રાખવાના છે। EZ બરાબર 2kpz/z² - a² P। ફરીથી 2kpz/z² - a² જો z ઇઝ વેરી ગ્રેટર દેન a હોય, z છે એ ખૂબ અનંત અંતરે આવેલું હોય એને અનુલક્ષીને, તો EZ બરાબર z² એટલે z⁴ a² ને અવગણતા z⁴ અને z એક ઉડી જશે તો આવશે z³। તો સૂત્ર થશે 2kpz³ P। અહીંયા તમે જોઈ શકો છો કે પ્લસની નિશાની છે, એનો અર્થ E પ્રપોર્શનલ ટુ P। એનો અર્થ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની દિશામાં હોય છે। આગળ વધીએ। વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર EY બરાબર -kpy² + a²3/2 P। ફરીથી EY બરાબર -kpy² + a²3/2 P। જો y ઇઝ વેરી ગ્રેટર દેન a હોય તો a² ને અવગણતા y²3/2 એટલે થશે 2 ને 2 ઉડી જશે તો y³ થશે। સૂત્ર થશે -kpy³। એટલે EY બરાબર લખી શકાય -kpy³। અચ્છા, અહીંયા ઋણ નિશાની દર્શાવે છે કે E પ્રપોર્શનલ ટુ -P। એનો અર્થ વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ દિશામાં આવેલું હોય છે। બીજું ચેક કરશું। અહીંયા z³ છે, અહીંયા y³ છે। z અને y ને અંતર r કહી દઈએ તો લખી શકાય E પ્રપોર્શનલ ટુ 1/r³। E પ્રપોર્શનલ ટુ 1/r³। એનો અર્થ અક્ષ અને વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર છે એ 1/r³ ના સમપ્રમાણમાં હોય છે। આની સાબિતી બુકની અંદર છે। એક વધારાની વસ્તુઓ છે જેની સાબિતી બુકની અંદર નથી, એ આપણે ધ્યાનમાં લઈએ। ધારો કે કોઈ બિંદુ G ધ્યાનમાં લઈએ। અત્યાર સુધી આપણે અક્ષ અને વિષુવ રેખા પરના બિંદુની વાત કરી હતી, પણ જો કોઈ બિંદુ સમતલમાં હોય તો એટલે YZ સમતલમાં કોઈ એક બિંદુ G ની કલ્પના કરી, એ G બિંદુને ઉગમ બિંદુ સાથે જોડી દઈએ તો એ Z અક્ષ સાથે થીટા જેટલો ખૂણો બનાવે છે। પછી અહીંયા વિદ્યુત ક્ષેત્ર G બિંદુ પાસે થશે EG। અચ્છા, કેવી રીતે લખી શકાય? તો કે જો આ G બિંદુ પાસે એકમ ધન વિદ્યુતભારની કલ્પના કરીએ તો -q વડે આકર્ષી બળ લાગશે, +q છે એના વડે અપાકર્ષી બળ લાગશે। આમ લાઈનમાં લેશું અને આ બંને બળો પરથી સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ અનુસાર પરિણામી બળ છે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં સેટ થશે EG। અચ્છા, EG નું મૂલ્ય કેટલું હશે? તો એ કેટલું હશે એનું સૂત્ર EG બરાબર kpr³ પહેલા લખી નાખવાનું। જેમ અહીંયા kpz³, kpy³ એવી રીતે પહેલા લખી નાખવાનું kpr³ વર્ગમૂળમાં 3cos² θ + 1 kpr³ વર્ગમૂળમાં 3cos² θ + 1, જ્યાં થીટા એટલે એ G બિંદુ અને ઉગમ બિંદુને જોડતો સદિશ છે એના અને Z અક્ષ વચ્ચેનો, ડાયપોલની અક્ષ વચ્ચેનો ખૂણો છે એને કહેશું થીટા। ફરીથી EG બરાબર kpr³ વર્ગમૂળમાં 3cos² θ + 1। તો આ થઈ અક્ષ અને વિષુવ રેખા પરની વાત। ડાયપોલ મોમેન્ટની પ્રાઇમરી વાત કરી ગયા છીએ। P બરાબર Q × 2a। દિશા છે એ ઋણથી ધન। ડાયપોલ મોમેન્ટની એનો એકમ છે કુલમ્બ × મીટર, સેન્ટીમીટર નહીં, કુલમ્બ × મીટર। અને ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર Q એટલે Q બરાબર IT એટલે A1T1 અને 2a અંતર છે એટલે L1। આમ M0 L1 T1 A1 એ ડાયપોલ મોમેન્ટનું પારિમાણિક સૂત્ર થશે। આગળ વધીએ। આપણી વાત થઈ હતી કે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે વિદ્યુત ડાયપોલને રાખવામાં આવે ત્યારે એ સંતુલન સ્થિતિમાં રહે। સંતુલન સ્થિતિમાંથી થીટા ખૂણે સ્થાનાંતર કરવા માટે એના પર કાર્ય કરવું પડે।
तो चल बळ वडे थतुं कार्य W बराबर लखी शकाय संकलन टाउ डी थीटा। जेम जेम तमे एने फरावता जाशो तेम तेम विरुद्ध दिशामां लागता टोर्कनुं मूल्य वधतुं जशे। टाउनी किंमत मूकीए टाउ बराबर टाउ P क्रॉस E समान विद्युत क्षेत्र में विद्युत डायपोल ने मूकता तेना पर टोर्क लागे छे एनुं सूत्र टाउ बराबर P क्रॉस E अथवा टाउ बराबर PE साइन थीटा। P क्रॉस E पर PE साइन थीटा अहींया मूकीए P बारे काढशुं संकलन साइन थीटा डी थीटा साइन नु विकलन कोस साइन नु संकलन माइनस कोस तो माइनस कोस थीटा सीमाओ थशे थीटा 2 थी थीटा 1 थी थीटा 2 पर आवा छे आपणे तो एवी परिस्थिति में माइनस निशानी बारे लई लीए तो सौथी पहला उपरनी सीमा पछी निशानी माइनस अने पछी नीचेनी सीमा तो कोस थीटा 2 माइनस कोस थीटा 1 लखी शकाय। आगळ जयेली ऋणनी निशानी अंदर लीए तो कोस थीटा 1 माइनस कोस थीटा 2 लखी शकाय। आम कार्यनुं सूत्र थशे W बराबर PE कोस थीटा 1 माइनस कोस थीटा 2 ए रीते लखी शकाशे। आ थशे कोई डायपोल छे समान विद्युत क्षेत्र में संतुलन स्थिति में छे एमांथी आ थीटा 1 अने थीटा 2 तो थीटा 1 थी थीटा 2 फरावा माटे करवुं पड़तुं कार्य W बराबर PE कोस थीटा 1 माइनस कोस थीटा 2। ओके टोर्क समान विद्युत क्षेत्र में टाउ बराबर P क्रॉस E टाउ बराबर PE साइन थीटा। स्थिति ऊर्जा सरखामणी थी याद राख्युं तो आपणे के अहींया क्रॉस प्रोडक्ट होय तो टोर्क अने डॉट प्रोडक्ट होय तो एने कहीए छीए स्थिति ऊर्जा। स्थिति ऊर्जानुं सूत्र थशे U बराबर माइनस P डॉट E। शा माटे स्थिति ऊर्जा जमा थाय छे तो कि संतुलन स्थिति मांथी एने थीटा जेटलुं कोणीय स्थानांतर करावा माटे कार्य करवुं पड़े छे। ए कार्य स्थिति ऊर्जाना स्वरूपमां जमा थशे कारण के बळना विरुद्धमां कार्य थाय छे। तमे आम करीने एने छोड़ी देशो तो वળી पाछुं स्थिति ऊर्जानुं गति ऊर्जा में रूपांतर थई दोलन थईने वળી पाछो ए संतुलन स्थिति में स्थिर थई जशे। स्थिति ऊर्जानुं सूत्र U बराबर माइनस P डॉट E एना परथी माइनस PE कोस थीटा। कई परिस्थिति में स्थिति ऊर्जा केटली हशे एना माटे विचारीए। धारो के विद्युत क्षेत्र आ रीते लईए छीए अने डायपोल मोमेंटनी अलग अलग स्थिति दर्शावेली छे। आ डायपोल मोमेंट विद्युत क्षेत्रनी दिशामां छे। अहींया डायपोल मोमेंट विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां छे। अहींया डायपोल मोमेंट छे विद्युत क्षेत्रने लंब रूपे छे। ए अनुसार अहींया थीटा बराबर 0 थशे थीटा बराबर पाई थशे अने थीटा बराबर पाई बाय 2 थशे। आ थीटानी किंमत जो साइन थीटा ने कोस थीटानी अंदर मूकीए तो ए अनुसार टोर्क अने स्थिति ऊर्जानुं मूल्य केटલું आवशे ए અહીં दर्शावेલું छे। ऑब्जेक्टिव में खास आनी जरूरियात रहे छे। थीटा बराबर 0 लीए तो टोर्क में आवे छे साइन थीटा साइन 0 0 थाय साइन 0 0 थशे એટલે टोर्क 0 थशे अने कोस थीटा छे कोस 0 1 थाय 1 थशे तो माइनस अहींया रहेशे એટલે माइनस PE थशे तो U बराबर लखी शकाय माइनस PE। आ स्थिति ऊर्जानुं न्यूनतम मूल्य माइनस छे એટલે न्यूनतम मूल्य दर्शावे छे U मिनिमम कही शको। पछी डायपोल मोमेंट छे विद्युत क्षेत्रनी विरुद्ध दिशामां होय। विरुद्ध दिशामां होय तो बने वच्चेनो खूणो थाय पाई। थीटा बराबर पाई मूकीए साइन 0 0 थाय साइन पाई पण 0 थाय એટલે टोर्क 0 थशे। पण कोस 0 1 थाय कोस पाई माइनस 1 थाय माइनस माइनस प्लस थई जशे એટલે कोस पाई माइनस 1 अनुसार माइनस माइनस प्लस थता आ थशे प्लस PE जे स्थिति ऊर्जानुं महत्तम मूल्य दर्शावे छे। महत्तम स्थिति ऊर्जा कई परिस्थिति में होय ज्यारे डायपोल मोमेंट अने विद्युत क्षेत्र परस्पर विरुद्ध दिशा में होय। थीटा 90 डिग्री होय थीटा पाई बाय 2 साइन पाई बाय 2 1 थाय तो ए परिस्थिति में टोर्क मैक्सिमम थाय अने केटलुं थाय PE टाउ बराबर टाउ मैक्सिमम PE। थीटा पाई बाय 2 कोस पाई बाय 2 0 थाय तो U 0 थशे। आवी परिस्थिति में स्थिति ऊर्जानुं मूल्य 0 छे। स्थिति ऊर्जानुं मूल्य 0 छे एनो अर्थ गति ऊर्जा महत्तम होय એટલે આવી परिस्थिति में डायपोल क्यारे पण टकी शके नहीं। डायपोल केवी परिस्थिति में टकी शके तो कि जे परिस्थिति में स्थिति ऊर्जानुं मूल्य 0 थाय नहीं। कारण के ज्यां स्थिति ऊर्जा छे ए 0 नहीं होय त्यां एनी गति ऊर्जा छे ए 0 होय એટલે આ બંને પરિસ્થિતિમાં એની ગતિ ઊર્જા 0 હશે એટલે ગતિ ઊર્જા 0 હોવાથી સ્થિતિ ઊર્જા મળે છે જ્યારે અહીંયા ગતિ ઊર્જા મહત્તમ છે એટલે સ્થિતિ ઊર્જા 0 થઈ જાય છે। તો આ બંને પરિસ્થિતિમાં ડાયપોલ રહી શકે છે
જ્યારે આ પરિસ્થિતિમાં ક્યારે ડાયપોલ રહી શકતી નથી. ઓકે, આપણે વાત કરી ગયા કે સમાન વિદ્યુત ક્ષેત્રમાંથી ડાયપોલને થીટા જેટલું કોણીય સ્થાનાંતર આપીને છોડી દઈએ એટલે એ ચાક ગતિ કરે છે અને દોલનીય ગતિ કરીને પછી પોતાની જગ્યાએ સ્થિર થઈ જાય છે. જ્યારે એ દોલનીય ગતિ કરે છે એનો અર્થ એને કંઈક આવર્તકાળ કે આવૃત્તિ હશે. આવર્તકાળ એટલે એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય ટી બરાબર લખી શકાય 2π√I/PE. એ અહીં લોલકના અથવા તો ડાયપોલના આવર્તકાળનું સૂત્ર છે. ટી બરાબર 2π√I/P, જ્યાં આઈને ડાયપોલની જડત્વની ચાકમાત્રા કહેવામાં આવે છે. આ સૂત્ર અનુસાર થોડું સમજીએ તો ટી બરાબર 2π√I/PE માં ટી પ્રપોર્શનલ ટુ 1/√E થશે. એનો અર્થ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારવામાં આવે. ઓબ્જેક્ટિવ, વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય વધારવામાં આવશે તો આના પરથી જે ટી છે આવર્તકાળ એનું મૂલ્ય ઘટશે. આવર્તકાળ ઘટે એટલે શું? એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય ઘટશે. એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય ક્યારે ઘટે? જ્યારે દોલન છે એ ઝડપી થાય. જો દોલન ધીમા થાય તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય વધે. અહીંયા એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય ઘટે છે, એનો અર્થ દોલન છે એ ઝડપી થાય છે. એટલે યાદ રાખશું, વિદ્યુત ક્ષેત્ર વધે છે તો ટી ઘટે છે અને ટી ઘટે છે તો દોલનો કેવા થાય છે? ઝડપી. એ જ રીતે વિદ્યુત ક્ષેત્રમાં ઘટાડો થશે તો દોલનો ધીમા થઈ જશે. એ જ રીતે યાદ રાખીએ, આવર્તકાળના વ્યસ્તને આવૃત્તિ કહે છે તો એના પરથી સૂત્ર F બરાબર 1/2π√PE/I. F બરાબર 2π નો વ્યસ્ત 1/2π√I/P પરથી P/I. એક સૂત્ર યાદ રાખીએ એટલે એના પરથી F યાદ રહી જશે. T બરાબર 2π√I/PE. તો મિત્રો, આની અંદર ઘણી બધી વિદ્યુત ડાયપોલ વિશે ચર્ચા કરવામાં આવી છે. વિડીયો છે એમાં થોડું ઘણું ક્યાંય પણ ન સમજાણું હોય તો બીજી વાર જોજો, પોઝ કરીને જોજો. સૂત્રો લખીને યાદ રાખજો જેથી તમને ઓબ્જેક્ટિવમાં અને દાખલામાં ક્યાંય વાંધો આવે નહીં. સરસ તૈયારી કરજો, એકદમ સારી. થેન્ક યુ.